વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ બ્લેકબર્ડ સપ્લિમેન્ટરી રીડર રીડ 2 ઓ જલેબી અરે જલેબી પાર્ટ 2 વિશે આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ પાર્ટ 1 ની અંદર આપણે પેરેગ્રાફ શીખી ગયા છે. હવે ત્યાર પછીનો જે પેરેગ્રાફ શરૂ થશે ધ રિઝલ્ટ વોઝ અને છે ક્લાસમાં મેકિંગ જલેબીઝ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ રિઝલ્ટ વોઝ that all night I lay coiled up like a jalebi suffering a stomach. પરિણામે એમ કે પેટના દુખાવાથી કણસતો હું આખી રાત જલેબીના ગુંચરાની જેમ પડી રહ્યો. Thank God I didn't have to eat all for rupees worth of jalebis in my self. કે ઈશ્વર ના એમ કે તમારો એમ કે આભાર કે 4 રૂપિયાની જલેબી મારે જ ખાવાની ન હતી. વિદ્યાર્થી મિત્રો, ગોડ નું જેન્ડરમાં બદલે તો ગોડેસ. ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઈક એની અધર ડે, સવારે કે બીજા કોઈ પણ દિવસની જેમ આઈ વેન્ટ ટુ સ્કૂલ, હું શાળાએ ગયો. આઈ ન્યુ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશિપ ધેટ ડે એન્ડ વન્સ આઈ વુડ પે ધ ફીસ with that amount the jalebis would be completely digested. કે હું જાણતો હતો કે તે દિવસે મને અગાઉના મહિનાની શિષ્યવૃત્તિ મળવાની હતી અને એકવાર એ પૈસામાં જતો રકમમાંથી હું ફી એમ કે આપી દઉં કે જલેબી પૂરેપૂરી એમ કે પચી જશે. બટ એમ કે when I got to school, પણ હું એમ કે શાળાએ પહોંચ્યો ત્યારે I found out that the scholarship was going to be paid the following month. પણ એમ કે હું જ્યારે એમ કે શાળાએ પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે શિષ્યવૃત્તિ તો આવતા મહિને આવવાની હતી. My head started to spin, એટલે કે મારું માથું ભમવા લાગ્યું. કે માસ્ટર ગુલામ મોહમ્મદ announced that the fees would be taken during the recess. માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેર કર્યું કે ફી રિસેસ એટલે કે વિશ્રાંતિ સમય દરમિયાન લેવામાં આવશે. when the recess bell rang, જ્યારે વિશ્રાંતિનો અથવા તો રિસેસનો બેલ વાગતા જ I left the school, મેં એમ કે શાળાએથી રવાના થઈ ગયો એન્ડ વોકડ ઓન એન્ડ ઓન, અને ત્યારથી એમ કે ચાલતો રહ્યો. ફાઇનલી આઈ રીચ્ડ ધ રેલવે સ્ટેશન, છેવટે હું રેલવે સ્ટેશને પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલામિયા, હું એમ કે અલામિયાને પ્રાર્થના કરવા લાગ્યો. એમ કે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. જસ્ટ ધીસ વન્સ સેવ મી, એટલે કે આ એક જ વાર મને બચાવી લો. ઓર્ડર એ ફરિશ્તા ટુ પાસ બાય and drop just for rupees in my pocket. એટલે કે ફરિશ્તાને એમ કે આદેશ અથવા હુકમ ફરમાવો કે એ એમ કે મારી પાસેથી પસાર થઈને મારા ખિસ્સામાં માત્ર એમ કે 4 રૂપિયા સરકાવી જાય. I promise I will use them only to pay my fees and not to eat jalebi. હવે કે શું કહે છે? હવે હું એમ કે વચન આપું છું એમ કે હું તેનો એમ કે ઉપયોગ જલેબી ખાવામાં નહીં પણ માત્ર ફી આપવામાં કરીશ. There was a shade giving tree beside the railway track. હવે કે રેલવે એમ કે there was a shade giving tree beside the railway tracks. કે રેલવેના પાટા પાસે એક ઘટાદાર છાયડાવાળું ઝાડ હતું અથવા વૃક્ષ હતું. Earlier the entire matter seemed so simple. એટલે કે આખી જે બાબત હતી એ બાબત પહેલા તો મને એમ કે સાવ સાદી લાગતી હતી. Jalebis with the fees money and the fees with the scholarship money. હવે શું કે છે? ફીના પૈસામાંથી એમ કે જલેબી અને એમ કે શિષ્યવૃત્તિના પૈસામાંથી એમ કે ફી. I had known that I would get the scholarship the next month. હવે શું કે છે કે મને જો ખબર હોત કે શિષ્યવૃત્તિ આવતા મહિને એમ કે મળવાની હતી તો જલેબી
I would have postponed my jalebi's eating program to the next month as well. એટલે કે તો એમ કે જલેબી ખાવાનો જે મારો કાર્યક્રમ આવતા મહિના પર એમ કે મુલતવી રાખત એમ કે છે. Now for the crime of eating a few jalebis for the first time in my life I was absent from school. કે હવે શું કે છે જલેબી ખાવાના એમ કે ગુના માટે મારી જિંદગીમાં એમ કે પહેલી વાર હું એમ કે શાળામાં ગેરહાજર રહ્યો. Sitting there under the tree at first I felt like crying. હવે શું કે છે ત્યાં કે ઝાડ નીચે એમ કે બેસીને અથવા તો વૃક્ષ નીચે બેસીને એમ કે પહેલા તો હું એમ કે રડું રડું થઈ ગયો એમ કે then I felt like laughing when it struck similar લખ્યું કે suddenly became clear me that the tears I was shedding were not tears but drops of jalebi syrup. હવે શું કે છે પછી મને જેમ કે જ્યારે એ ખ્યાલ આવ્યો કે જે આંસુ પડતા હતા એટલે કે જે આંસુ વહી રહ્યા હતા એમ કે છે તે આંસુ નહોતા પણ જલેબીના રસના ટીપા હતા ત્યારે મને હસવાનું મન થયા. I got up from there and walked to the bazaar and waited for the school bell to ring so that when the children came out I too would walk home with them as if I had come straight from school. હવે કે હું ત્યાંથી કે ઊભો થયો અને બજારમાં એમ કે માર્કેટ તરફ ગયો એમ કે છે અને સ્કૂલ બેલ એટલે કે શાળાનો જે બેલ વાગવાની રાહ જોઈ જેથી એમ કે છોકરાઓ બહાર આવે ત્યારે હું પણ એમ કે તેમની સાથે ચાલીને શાળાએથી જ આવ્યો હોઉં તેવું લાગે. એટલે કે એક પ્રકારનો પ્રિટેન્ડ કરીને એમ કે વિચારે છે. The next day I did the same thing. I got dressed and left home, went up to the school gate and then turned up to the railway station. હવે બીજા દિવસે પણ એમ કે તે જ પ્રમાણે કર્યું. કપડા પહેરીને એમ કે ઘરેથી નીકળ્યો ને શાળાના દરવાજા સુધી જઈને ત્યાંથી એમ કે રેલવે સ્ટેશને જવા નીકળી પડ્યો. Under the same tree I sat and began to say the same prayers. હવે શું કે છે એ જ વૃક્ષની નીચે બેસીને એ જ રીતે એમ કે પ્રાર્થના કરવા લાગ્યો. I repeatedly pleaded similar begged the Alamian, at least give it to me today. Today is the second day. Then I said, all right, come. Let's pray again. હવે શું કે છે કે મેં વારંવાર એમ કે આજીજી કરી અરજ કરી એમ કે અલામિયા ઓછામાં ઓછું આજે તો મને એ આપ એમ કે આજે મારે એમ કે શાળામાં એમ કે બીજો દિવસ છે પછી મેં એમ કે કહ્યું સારું ચાલો એમ કે આપણે એક રમત રમીએ. I will go from here to that signal. હવે શું કે છે અહીંથી હું એમ કે પહેલા સંકેત સુધી એમ કે જઈશ. You secretly place for rupees under this big stone. એટલે કે તમે એમ કે શુભી રીતે પેલા એમ કે મોટા જે પથ્થર જે છે એ પથ્થર નીચે એમ કે 4 રૂપિયા મૂકી દેજો. I will touch the signal and come back. એટલે કે હું એમ કે સંકેત ને એમ કે અડીને હું એમ કે રિટર્ન એટલે કે પાછો આવી શકું છું. I went up to the signal and returned smiling. હું એમ કે સંકેત સુધી અથવા તો સંકેત સિગ્નલ અથવા સંકેત સુધી એમ કે જઈને હસતા હસતા એમ કે પાછો આવ્યો. Finally after saying Bismillah when I lifted up the rock a big hairy worm got up. I screamed and ran. એટલે કે આખરે એમ કે બિસ્મિલ્લાહ કહીને એમ કે મેં તે પથ્થરને એમ કે ઉચક્યો અને એક મોટા એમ કે વાળવાળું જીવડું ઊભું થયું. હું ચીસ પાડીને એમ કે દોડી ગયો. I caught પાન નંબર વિદ્યાર્થી મિત્રો 9 પર કે I caught હું એમ કે પકડાઈ ગયો. The report of my absence had reached home. It's unless to describe what happened after that. એટલે કે મારી એમ કે ગેરહાજરીની ખબર ઘરે પહોંચી ગઈ હતી પછી શું બન્યું હતું તેનું વર્ણન કરવું મારા માટે તે ખૂબ જ એમ કે વ્યસ્ત હતું. What might have happened at home and school after this? એટલે કે આ પછી ઘેર અને શાળામાં શું બન્યું હશે એમ કે વેલ સરસ એમ કે સારું.
whatever happen એટલે કે જે કંઈ પણ જે થયું એમ કે છે તે થયું એમ કે છે. but up to the 7th of 8th standard I kept wondering. પણ એમ કે છે કે 7મા કે 8મા ધોરણ સુધી એમ કે છે કે હું એમ કે વિચારતો રહ્યો કે if Alamian had sent me for rupees that day, what harm could it have possibly caused anyone? એટલે કે છે કે પણ એમ કે છે કે 7મા કે 8મા ધોરણ સુધી એમ કે છે કે હું વિચારતો રહ્યો કે અલામિયાએ મને તે દિવસે 4 રૂપિયા મોકલી આપ્યા હોત તો કોઈને શું નુકસાન થયું હોત. It was only later that I came to the conclusion that if Alamian were to provide all we asked for them, even today man would be living in nests like crows and he would not have learned the art of making jelly. શું કે છે વખત જતા એટલે કે સમય પસાર થઈ જતા પછી એમ કે હું એ નિષ્કર્ષ પર આવ્યો કે જો આપણે જે કંઈ પણ માંગીએ છીએ તે અલામિયા આપે તો આજે પણ એમ કે છે કે માણસ કાગડાની જેમ માળામાં રહેતો હોત અને જલેબી બનાવવાની કળા શીખ્યો ન હોત. વિદ્યાર્થી મિત્રો છેલ્લી લાઈનમાં ત્યાં નીચે તમે જુઓ કે જલેબીઝ આર નોટ ઓલવેઝ સ્વીટ એટલે કે જલેબી હંમેશા મીઠી નથી હોતી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 2 વિશે એમ કે જે શીખ્યા. હવે હું તમને એના 2-4 પ્રશ્નો જે છે એ તમને કહું છું એ તમે તમારી નોટબુકમાં લખી લેજો. કોમ્પ્રિહેન્શન બેઝના હોય છે એટલે તમારે તે લખવાના રહેશે. How many rupees worth of jalebis did the boy buy the first time? હવે the boy bought ભૂતકાળનું વાક્ય છે એ પ્રમાણે લખી લઈશું. the boy bought jalebis worth one rupee the first time. બીજો પ્રશ્ન જોઈએ. હું assemble in the gully the boys from the entire neighborhood assemble in the gully. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે જેને કોમ્પ્રિહેન્શન જે પ્રશ્નોના જવાબ જે છે એ લખી દેવાના. હવે નિયરેસ્ટ મીનિંગ તમારે એક્ઝામ ની અંદર આપણે વોકેબ્યુલરીમાં પૂછાય છે તે તો આખા ટેક્સ્ટ બુક ને એટલે કે યુનિટ ને લખતા છે નિયરેસ્ટ મીનિંગ. Clamor, similar noise, grab, take, attempt, try, terrified, similar words python, heap, pile, devour, eat,
assemble, collect, worth, value, liberally, generously, mob, crowd, wonder, surprise, conclusion, end, and provide, give, assure, attack. तो विद्यार्थी मित्रों आ प्रमाणे नियरेस्ट मीनिंग एग्जाम ની અંદર પૂછાય છે 3 માર્ક્સ ના એટલે આપણે પણ જે મીનિંગ છે એ તમારે તૈયાર કરી દેવાના અને નોટબુક માં લખી દેવાના વિદ્યાર્થી મિત્રો આ યુનિટ જે ચાલે છે યુનિટ 1 યુનિટ 2 ચાલે છે એને કોમ્પ્રિહેન્શન ના પ્રશ્નોના જવાબ નોટબુક માં અવશ્ય લખી દેજો અને તૈયાર પણ કરજો।